ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન બરાબર ચેપ્ટર 12 ધ્વનિ એનો ભાગ નંબર 1. હવે આ ચેપ્ટર ની અગાઉ 12 ની અગાઉ મિત્રો ચેપ્ટર 11 આવે છે કાર્ય અને ઊર્જા. ચેપ્ટર 10 આપણે કરાવી દીધેલું છે જે પરીક્ષાની અંદર આપણે પૂછેલું નહોતું પણ ચેપ્ટર 10 આપણું પૂરું થઈ ગયું. ગુરુત્વાકર્ષણ પછી મિત્રો આવે ચેપ્ટર 11 કાર્ય અને ઊર્જા. મિત્રો આખું ચેપ્ટર છે ને એ આ વખતે કરવાનું નથી કાર્ય અને ઊર્જા એટલે એક ચેપ્ટર આખો આપણે કાઢી નાખીએ. પછી ચેપ્ટર 12 ફિઝિક્સ નું આ ચેપ્ટર છેલ્લું સેમ 2 ની અંદર ફિઝિક્સ નું આ ચેપ્ટર ભૌતિક વિજ્ઞાન નું છેલ્લું ચેપ્ટર 12 નું ધ્વનિ એનો મિત્રો આપણે ભાગ નંબર 1 આજે જોવાનો છે. હવે આ ધ્વનિ ની અંદર મિત્રો આટલા પોઈન્ટ શીખવાના છે 12.1 12.2 12.3 12.4 12.5 ને 12.6. મિત્રો તમારા નવનીત ની અંદર આગળ તમે શું શીખશો એવું આપેલું છે તો મિત્રો એની અંદરથી 12.1 થી 12.4 ભાગ આપણે શીખવાના છે. 12.5 અને 12.6 ભાગ શીખવાના નથી એટલે કે પ્રશ્ન 44 થી 49 આપણે શીખવાના નથી. 4 ભાગ શીખવાના છે 5 અને 6 એટલે કે 44 થી 5 જ પ્રશ્નો નથી કરવાના બાકી 43 પ્રશ્ન આ ચેપ્ટરના કરવાના છે. તો પહેલા તો આ ચેપ્ટરની અંદર શું શું કરવાનું છે એના ઉપર ખરાની નિશાની લગાવીશું. નથી કરવાનું એના ઉપર ચોકડી મારી દેશું. મિત્રો આ ચેપ્ટર 11 આખું નથી કરવાનું કાર્ય અને ઊર્જા એટલે ચોકડી મારી દેશું એટલે આપણને ખબર પડે કે કેટલા ચેપ્ટર હવે બાકી રહ્યા છે. તો મિત્રો ધોરણ 9 નું ચેપ્ટર 12 ધ્વનિ વિશે જોઈએ. પ્રશ્ન પહેલો ધ્વનિ એટલે શું? તે કેવી રીતે ઉદ્ભવે છે? તો મિત્રો ધ્વનિ એક ઊર્જાનું સ્વરૂપ છે. ઊર્જાના ઘણા બધા સ્વરૂપો છે. એમાં ધ્વનિ એક ઊર્જાનું સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના દ્વારા ઉત્પન્ન થાય છે. ધ્વનિને સાંભળવાનું કામ આપણું કાન કરે છે. તો કહી શકીએ ધ્વનિ એક ઊર્જાનું સ્વરૂપ છે. ધ્વનિ એક ઊર્જાનું સ્વરૂપ છે જે કાનમાં શ્રવણની સંવેદના દ્વારા ઉત્પન્ન થાય છે. સંવેદના દ્વારા ઉત્પન્ન થાય છે. મિત્રો શ્રવણની સંવેદના દ્વારા આપણા કાનમાં ઉત્પન્ન થશે ધ્વનિ. હવે તે કેવી રીતે ઉદ્ભવે? તો મિત્રો આપણે બધાને ખબર છે ધ્વનિ કેવી રીતે ઉદ્ભવે. જ્યારે આપણે તાલી પાડી છે ત્યારે તાલી પાડીએ ત્યારે બરાબર આપણા જે હાથના સ્નાયુ છે સ્નાયુ શક્તિનું ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થતું હોય છે. આ રીતે મિત્રો ધ્વનિ ઉદ્ભવે. તો આપણે કહી શકીએ જ્યારે તાળી પાડીએ ત્યારે હાથના સ્નાયુનું ધ્વનિમાં રૂપાંતર થાય છે. ધ્વનિમાં રૂપાંતર સ્નાયુ દ્વારા ધ્વનિમાં રૂપાંતર થાય છે. આ રીતે ધ્વનિ ઉદ્ભવે છે. યાદ રાખજો બરાબર છે. હાથના સ્નાયુની મદદથી આપણે ધ્વનિને ઉત્પન્ન કરી છે. જ્યારે તાળી પાડીએ ત્યારે આ સ્નાયુ શક્તિનું રૂપાંતર ધ્વનિ ઊર્જામાં થતું હોય છે. બરાબર અને આ રીતે ધ્વનિ ઉદ્ભવતો હોય છે. તો મોસ્ટ ટાઈમ પહેલો પ્રશ્ન 1 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે ધ્વનિ શું છે? તો કે ધ્વનિ એક ઊર્જાનું સ્વરૂપ છે. કઈ રીતે સંભળાય? તો કે આપણા કાનની અંદર શ્રવણની સંવેદના દ્વારા બરાબર છે ઉત્પન્ન થતું હોય છે. તો મિત્રો આ પહેલો પ્રશ્ન બરાબર ફેસબુકમાં લખવાનું છે. જે નથી કરવાના એના પર આપણે ચોકડી મારી દેશું. જે કરવાના છે એના પર ખરાની નિશાની. ચેપ્ટર 11 આખું નથી કરવાનું ખાસ ધ્યાન રાખીશું. બરાબર છે અને આ ચેપ્ટર 12 નું ફિઝિક્સ નું છેલ્લું ચેપ્ટર છે. સ્ક્રીનશોટ પાડી લેશો. ચાલો મિત્રો એના પછી આવે પ્રશ્ન 2 મોસ્ટ ટાઈપી પ્રશ્ન. હવે કંપન એટલે શું? કંપન એટલે એક પ્રકારની ધ્રુજારી. બરાબર ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના વિશે સમજાવવાનું છે. તો મિત્રો કંપન એટલે શું? તો કંપન એટલે કોઈ વસ્તુનું ઝડપથી આમ તેમ કા આગળ પાછળ કરવાની ક્રિયાને કંપન કહેવાય મિત્રો. તો કે કંપન એટલે કોઈ વસ્તુનું ઝડપથી આમ તેમ કે આગળ પાછળની ગતિ. મિત્રો કંપનની વ્યાખ્યા કંપન એટલે એક પ્રકારની ધ્રુજારી થાય. મિત્રો ધ્વનિ છે એ કંપિત વસ્તુઓ દ્વારા જ ઉત્પન્ન થાય. યાદ રાખજો ધ્વનિ હંમેશા કંપિત વસ્તુ દ્વારા જ ઉત્પન્ન થાય છે. વસ્તુ દ્વારા ઉત્પન્ન થાય. બરાબર. હવે કઈ રીતે ઉદ્ભવે એના વિશે આપણે પોઈન્ટ જોતા જઈએ મિત્રો. જ્યારે તમે તાળી પાડો છો ત્યારે હવાના બંધારણીય કણો કંપિત થાય છે. તાળી પાડો એટલે હવાના જે કણો છે નજીક આવશે. તો કહી શકીએ તાળી પાડતા હવાના બંધારણીય કણો કંપિત થાય છે. પછી મિત્રો વાયોલિન હોય
એ વાયોલિન ને બરાબર છે આમ તેમ કરીને વાયોલિન માં ઘર્ષણ કરીને બરાબર છે ઉત્પન્ન કરી શકાય. વાયોલિન માં ઘર્ષણ કરીને સિતારના તારને ખેંચીને કે પકડીને, સિતારના તારને ખેંચીને કે પકડીને, વાંસળીમાં હવા ફૂંકીને, વાંસળીમાં હવા ફૂંકીને, મનુષ્યની અંદર રહેલા વાક તંતુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરે. આપણે અવાજ કરીએ ઓમ, એટલે અંદરના વાક તંતુઓ છે ને એના દ્વારા ઉત્પન્ન થાય. મનુષ્યના શરીરમાં રહેલા વાક તંતુ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય. પક્ષીઓ પાંખો ફફડાવીને ધ્વનિ ઉત્પન્ન કરે. પક્ષીઓ પાંખ ફફડાવીને ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે મિત્રો. તમે પક્ષીઓ જોઈએ પાંખો ફફડાવતા છે. માખીઓ છે એ બરાબર છે ગણગણ અવાજ કરીને બરાબર છે. માખીઓ પોતાની વિશિષ્ટ રીત છે. માખીઓ પોતાની રીતે ગણગણાટ કરીને ધ્વનિ ઉત્પન્ન કરે. અમુક વસ્તુને ખેંચીને પકડીને બરાબર છે ઉત્પન્ન કરી શકાય. અમુક વસ્તુઓને ખેંચીને પકડીને અથડાવીને મિત્રો ધ્વનિ ઉત્પન્ન કરી શકાય. તો આ ધ્વનિ ઉત્પન્ન કરવાની ઘણી બધી રીતો છે કે કઈ રીતે તમે ધ્વનિ ઉત્પન્ન કરી શકો. પહેલેથી જોઈએ તો કંપન એટલે શું? તો કંપન એટલે કોઈ વસ્તુનું ઝડપથી આમ તેમ કરવું અથવા તો આગળ પાછળ કરવું બરાબર છે મિત્રો. એને કંપન કહેવામાં આવે છે. ધ્વનિ હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ ઉત્પન્ન થાય છે, યાદ રાખજો. તાળી પાડીને તમે બરાબર હવાના બંધારણને કણોને નજીક લાવીને કરી શકો બરાબર છે. વાયોલિનમાં ઘર્ષણ કરીને, સિતારના તારને ખેંચીને કે પકડીને, વાંસળી હોય તો ફૂંક મારીને, મનુષ્ય પોતાની અંદર રહેલા વાક તંતુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરે. પક્ષીઓ પાંખો ફફડાવીને કરે. માખીઓ નજીક આવીને ગણગણાટ એક પ્રકારનું ઉત્પન્ન કરીને ધ્વનિ ઉત્પન્ન કરે. અમુક વસ્તુને તમે ખેંચવો, પકડો, અથડાવો એનાથી પણ મિત્રો ધ્વનિ ઉત્પન્ન થાય. રબર બેન્ડને તમે ખેંચીને બાંધેલું હોય, બે રબર લઈ લેવાનું, એક આ સાઈડ બાંધી દેવાનું, એક આ બાજુ બાંધી દેવાનું. રબર બેન્ડને ખેંચીને પકડીને બરાબર છે કે મૂકીને પણ ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. ખેંચેલા રબર બેન્ડને પકડીને ઉચકીને મૂકી દેતા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો મિત્રો ધ્વનિ ઘણી રીતે ઉદ્ભવે છે. ધ્વનિ હંમેશા કંપિત વસ્તુઓ એના દ્વારા જ ઉદ્ભવે છે. તો મોસ્ટ ટાઈમથી 2 માર્કનો પ્રશ્ન ધ્વનિ કઈ રીતે ઉદ્ભવે અને કંપન એટલે શું? તો મોસ્ટ ટાઈમથી પ્રશ્નનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનો છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 3, ધ્વનિ ઉદ્ગમથી શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે? મિત્રો જ્યાં ધ્વનિ ઉદ્ગમ એટલે જ્યાં ધ્વનિ ઉત્પન્ન થયો હોય એને ઉદ્ગમ કહેવાય. અને અહીંથી શ્રોતા એટલે કે સાંભળનારના કાન સુધી કેમ પહોંચે છે? તો હંમેશા કંપિત વસ્તુઓ છે ને એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. પહેલા તો આ ખાસ યાદ રાખીશું. કંપિત વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે. યાદ રાખજો, હંમેશા કંપિત વસ્તુઓ છે એ ધ્વનિ ઉત્પન્ન કરશે. હવે ધ્વનિ જે ઉત્પન્ન કરે છે, ધ્વનિ કોઈ માધ્યમ દ્વારા બરાબર ઉત્પન્ન થતો ધ્વનિ કોઈ માધ્યમ એટલે ઘન, પ્રવાહી કે વાયુ માધ્યમ દ્વારા મિત્રો બરાબર છે આગળ પ્રસરણ પામે છે. ઉત્પન્ન થતો ધ્વનિ માધ્યમ, એ માધ્યમ પછી કોઈ પણ હોય મિત્રો, ઘન, પ્રવાહી કે વાયુ, માધ્યમ દ્વારા શ્રોતાના કાન સુધી પહોંચે છે. હવે મિત્રો કોઈ વસ્તુ છે, કોઈ માધ્યમની અંદર ધ્વનિ ઉત્પન્ન કરે છે બરાબર. કોઈ વસ્તુ માધ્યમ એટલે કોઈ પણ માધ્યમ હોય, માધ્યમમાં ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેને કારણે આસપાસના માધ્યમના કણો, પછી કોઈ પણ માધ્યમ હોય, પ્રવાહી તો પ્રવાહી માધ્યમના કણો, ઘન હોય તો ઘન માધ્યમના કણો. અત્યારે હું બોલું છું તો વાયુનું માધ્યમ છે તો વાયુના માધ્યમના કણો. તો જેને કારણે આસપાસના માધ્યમના કણો ગતિમાં આવે છે, પરંતુ તે સીધા શ્રોતાના કાન સુધી પહોંચતા નથી.
શ્રોતાના કાન સુધી સીધા ન પહોંચે. દાખલા તરીકે ક્લાસની અંદર હું અહીંથી બોલતો હોય તો બરા શ્રોતાના કાન સુધી આ હવાનું માધ્યમ છે, વાયુનું માધ્યમ છે, અહીંથી વાયુના માધ્યમથી સીધા શ્રોતાના કાન સુધી ન જાય તો શું થાય? તો સૌપ્રથમ જ્યાં ધ્વનિ ઉત્પન્ન થયો હોય તેની આસપાસના માધ્યમના કણો છે એ પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થશે. હવે માનો કે અહીંયા સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થયા તો આ બરાબર માધ્યમના કણો તેના પાડોશી કણોને તેની સંતુલન સ્થિતિમાંથી સ્થળાંતર કરશે. બરાબર છે? ઈ તેની પાસે ને એટલે કે એના પાડોશી કણોને સ્થાનાંતરિત કરશે. જ્યારે પાડોશી કણો સ્થાનાંતરિત થઈ જાય ત્યારે બરાબર આગળના કણો શાંત થઈ જતા હોય છે. અને આ ત્યાં સુધી આ પ્રક્રિયા સતત ચાલુ રહે જ્યાં સુધી શ્રોતાના કાન સુધી ન પહોંચે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. બરાબર છે? અહીંથી કોઈ ધ્વનિ ઉત્પન્ન કરે છે, અહીં કોઈ વ્યક્તિ બેઠા છે, આ રીતે આ વ્યક્તિઓ બેઠા છે, સીધા બરાબર અહીં કાન સુધી નહીં પહોંચે. અહીંયા જે માધ્યમના કણો છે આને બરાબર સ્થાનાંતરિત કરશે અને આ એની બાજુનાને સ્થાનાંતરિત કરશે, આ એની બાજુનાને સ્થાનાંતરિત કરશે. જ્યારે પાડોશી કણ સ્થાનાંતરિત થઈ જાય ત્યારે મૂળ કણો છે એની પાસે શાંત બેસી જશે અને ઈ બાજુને બરાબર આજુબાજુના પાડોશી કણોને સ્થાનાંતરિત કરે અને પોતે શાંત બેસે. આ ક્રિયા ક્યાં સુધી ચાલે? તો જ્યાં સુધી વ્યક્તિના કાન સુધી ન પહોંચે ને ત્યાં સુધી આ બાજુના કણોને સ્થાનાંતરિત કરવાની ક્રિયા ચાલતી હોય છે. આ રીતે બરાબર આપને સંભળાતું હોય છે. તો કહી શકીએ મિત્રો, જ્યારે ધ્વનિ માધ્યમમાં ઉત્પન્ન થાય ત્યારે તેના આસપાસના કણો ગતિમાં હોય છે. જે બાજુના પાસેના કણોને પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરે છે, એટલે કે ઉપર નીચે કરે છે, સ્થાનાંતરિત કરે છે. જે કણો તેના પાડોશી કણોને સ્થાનાંતરિત કરે છે અને આગળના કણો શાંત થાય છે અને આગળના કણો શાંત પડે છે. આ ક્રિયા શ્રોતાના કાન સુધી ન પહોંચે. આવી ક્રિયા આ બરાબર છે, આ કણો સ્થાનાંતરિત થાય પછી બરાબર બાજુના કણોને સ્થાનાંતરિત કરે, ઈ કણો એના બાજુના કણોને સ્થાનાંતરિત કરે, આગળના કણો શાંત થતા જશે અને આ ક્રિયા આગળના કણોને સ્થાનાંતરિત કરવાનું ચાલુ રાખશે. બરાબર? આ ક્રિયા શ્રોતાના કાન સુધી ન પહોંચે ત્યાં સુધી ચાલુ રહે છે. કણો શાંત પડે છે. આ ક્રિયા જ્યાં સુધી શ્રોતાના કાન સુધી ન પહોંચે ત્યાં સુધી ચાલુ રહે છે. આ રીતે ધ્વનિ સંભળાય છે. આ રીતે ધ્વનિ શ્રોતાના કાન સુધી પહોંચે છે. મિત્રો કઈ રીતે પહોંચતું હોય છે? તો બરાબર છે, ધ્વનિ હંમેશા કોઈ પણ માધ્યમ દ્વારા આગળ વધતું હોય છે. ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય છે. મિત્રો કોઈ પણ માધ્યમ દ્વારા બરાબર શ્રોતાના કાન સુધી પહોંચે, પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે જ્યાંથી બરાબર છે ધ્વનિનો ઉદ્ગમ થયો, બરાબર છે, જે માધ્યમમાં ધ્વનિનો ઉદ્ગમ થયો ત્યાંથી સીધું શ્રોતાના કાન સુધી ધ્વનિ નહીં જાય. એ શું કરશે? જ્યાં ધ્વનિ ઉત્પન્ન થયો એની આજુબાજુના માધ્યમના કણો એ ગતિમાં આવશે. હવે આ કણો છે એના પાડોશી કણોને પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરશે અને ઈ કણો એના પાડોશી કણોને અને આગળના કણો શાંત થતા જાય અને આગળના જે કણો છે એ આગળના કણોને સ્થાનાંતરિત કરે. આ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી શ્રોતાનો કાન ના આવે ત્યાં સુધી આ ક્રિયા સતત મિત્રો ચાલુ રહેતી હોય છે. તો આ રીતે આપણને ધ્વનિ ઉદ્ગમથી શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે મિત્રો એની વિશેષ સમજ. તો પ્રશ્ન 3 નો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનું છે. તો આજ ભાગ 1 ના ધ્વનિના બધા પ્રશ્નો લખીને પાકા કરવાના છે. જે પ્રશ્ન નથી કરવાના એ બરાબર આપણે ચોકડી મારી દેશું. તો સ્ક્રીનશોટ પાડી લેશો.